ભાવનગરમાં આટલો મોટો લઠ્ઠાકાંડ થયો, આટલી ચર્ચાઓ ચાલે છે, છતાં હજી ભાવનગરમાં દારૂ વહેંચવાનું તો બંધ થતું જ નથી અને બુટલેગરો પણ બેફામ છે. જો કે બીજી બાજુ પોલીસે એક પછી એક બુટલેગરો ઉપર તવાઈ બોલાવવાનું પણ ચાલુ કર્યું છે અને હવે શું કાર્યવાહી થઈ છે અને કોની ધરપકડ થઈ છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, 13 લોકોના મોત થયા, પરંતુ આખી બાબતને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે પોલીસ દ્વારા બીજી તરફ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અને હવે તો ગગનદીપસિંહ ગંભીરની એન્ટ્રી થઈ છે ત્યારથી જ પોલીસ ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે એવી ચર્ચાઓ છે. પરંતુ ભાવનગર લઠ્ઠાકાંડ બાદ એક તરફ કાર્યવાહી ચાલી રહી છે અને તમામ અધિકારીઓ ડરના માહોલમાં પણ છે કે આખરે કોનો વારો પડશે અને પોલીસે હવે બુટલેગરો ઉપર તવાઈ બોલાવવાનું ચાલુ કર્યું છે. સવાલ એ પણ છે કે હવે ભાવનગર પોલીસ કામે લાગી છે તો શું આ બુટલેગરોને પોલીસ પહેલા કેમ પકડી નથી શકી? અને બીજો સવાલ એ પણ છે કે આટલી મોટી ઘટના થઈ ગઈ છતાં આ બુટલેગરો હજી સુધરતા નથી. હવે આખી ઘટના સામે આવી છે તળાજામાંથી. બુટલેગરો દારૂની બોટલો સાથે ઝડપાયા છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB હવે કામે લાગી છે ને LCBની ટીમે તળાજા તાલુકાના દકાના ગામે બાતમીના આધારે દરોડા પાડ્યા અને માતાજીના મંદિર પાછળ બાવળની કાંટમાંથી ₹38,000નો જે વિદેશી દારૂ છે એનો જથ્થો જપ્ત કર્યો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના પગલે હાથ ધરાયેલા ઓપરેશનમાં દારૂનો ગેરકાયદેસર વેપાર કરતો સ્થાનિક બુટલેગર પણ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને LCBની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે દકાના ગામનો પૂના મનાભાઈ મકવાણા નામનો શખ્સ વેણકાના બાવળની કાંટમાં દારૂ રાખીને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે દરોડો પાડતા જ સ્થળ પરથી જમીનમાં દાટેલી તેમજ કંતાનના કોથળામાં છુપાવેલી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 348 બોટલો મળી આવી અને પોલીસે આખી બાબતને લઈને મુદ્દામાલ પણ કબજે કર્યો અને જે પૂના મકવાણા જેની સામે તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો પણ નોંધાયો. પોલીસે સમગ્ર મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીની પણ ધરપકડ કરી છે, તપાસ પણ હાથ ધરી છે. પરંતુ અહીંયા ફરી એકવાર એ જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ તમામ ઘટનાઓ થઈ રહી છે, આટલી મોટી ઘટના સામે આવી ગઈ છતાં હજી સુધી આ બુટલેગરો ભાવનગરમાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. તળાજામાંથી હવે બુટલેગર ઝડપાયો. આની પહેલા આપણે જોયું હતું કે સિંહોરમાંથી એક વિડીયો વાયરલ થયો હતો કે જ્યાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. એટલે એક પછી એક આ ઘટનાઓ તો સામે આવી જ રહી છે, એક પછી એક બુટલેગરો પણ સામે આવી જ રહ્યા છે. તો પછી સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસ કાર્યવાહી કરી કેવી રીતે રહી છે. વધુમાં જો ચર્ચા કરવા જઈએ, ખાસ કરી અને આ વિસ્તારમાં જે દારૂ પકડાઈ રહ્યો છે અને એક પછી એક જે બુટલેગરો પણ પકડાઈ રહ્યા છે, પરંતુ અહીંયા સવાલ એ પણ ઊભો થાય છે કે આ બુટલેગરો એટલા બેફામ છે કે આમને પોલીસનો ડર નથી. એમને ખબર છે કે આટલી મોટી ઘટના થઈ છે, પોલીસ એક્ટિવ છે, પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે, છતાં હજી પણ દારૂનું વેચાણ તો એ વિસ્તારમાં ચાલુ જ છે. પોલીસ દ્વારા આટલી કડક કાર્યવાહીઓની વચ્ચે પણ બુટલેગરો બેફામ રીતે દારૂ વેચી રહ્યા છે ભાવનગરમાં, એ એક સૌથી મોટો સવાલ છે. હજી લઠ્ઠાકાંડને લઈને પણ અનેક સવાલો છે અને આખી ઘટનાને લઈને આજે જવાબ આપવામાં આવશે એવી પણ ચર્ચાઓ હતી. હજી સુધી આખી ઘટનાને લઈને કોઈ પણ પ્રકારે પોલીસનું કોઈ નિવેદન સત્તાવાર રીતે નથી સામે આવ્યું કે કેટલા લોકોની ધરપકડ થઈ છે, એમની સામે શું કાર્યવાહી થઈ છે. આખી જે ઘટના થઈ એમાં જે ઇથેનોલ હતો, જે ઝેરી પદાર્થ હતો, એ ક્યાંથી આવ્યો, કોણે સપ્લાય કર્યો, કોને સપ્લાય કર્યો, જે મધ્યપ્રદેશનું કનેક્શન સામે આવી રહ્યું છે એને લઈને પણ હજી સુધી કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો કે મધ્યપ્રદેશથી આ લોકો કેવી રીતે અહીંયા પહોંચ્યા હતા, કોના ત્યાં પહોંચ્યા હતા, કયા દિવસે એ લોકોએ આ જે નકલી દારૂ બનાવ્યો હતો. એટલે અનેક સવાલો છે ને આ સવાલની વચ્ચે હવે આજે આખી કાર્યવાહી સામે આવી છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.